આજે અમદાવાદના ગોતા સ્થિત ક્ષત્રિય સમસ્ત શક્તિ અસ્મિતા મંચની જાહેરાત થઈ ચૂકી છે. શંકરસિંહ બાપુ પણ અહીંયા આવ્યા હતા, તેમના દ્વારા તમામને પદ પણ આપવામાં આવ્યા, પરંતુ આ તમામની વચ્ચે વિખવાદ થોડોક ક્યાંક ઊભો થયો. અર્જુનસિંહ વખતે ત્યાં હતા. બાપુ, આખી આ ઘટના જ્યારે બની, આપ ત્યાં ઉપસ્થિત હતા, શું કઈ વાત થઈ તમારે પદ્મિની બા સાથે? કેમ કે એ અહીંયા આવીને બોલામબોલી કરતા હતા, તમે કહેતા હતા કે મને સ્ટેજ ઉપર સ્થાન ના મળ્યું. ભાઈ, આમાં હું બધાને સ્ટેજ પૂરું પાડી ન શકું. કોઈ પણને સ્થાન આપવું, સ્ટેજ છે ને એ બહુ જવાબદારીવાળી વસ્તુ છે. તમે સામાન્ય બેનશ્રી જે રીતે બોલતા હતા એ ગેરવ્યાજબી છે. પોતાને એક સમાજના મોટા હોય એવું ચિતરાય, એવું બને, એની માટે એક મીડિયાનું માધ્યમ બનવા માટે થઈને પોતે અવાજ કરે છે. પણ હું બેનને પણ વિનંતી કરીશ, અને આવી દીકરીઓ કોઈ પણ મારી બહેનોને પણ વિનંતી છે કે આપણે મીડિયામાં મોટા થવા માટે ક્યારેય પ્રયત્ન નહીં કરીએ. દીકરીઓ બહેનો જે કોઈ છે સમાજ સેવા કરશે એટલે આપોઆપ મોટી થશે અને દીકરીઓને સન્માન વધશે, ગૌરવ વધશે, એવું કાંઈ કાર્ય કરે. આની અંદર કોઈ પણ આવું કરવાથી મીડિયાનું એક માધ્યમ બનવું, હું માનું ત્યાં સુધી સામાજિક રીતે અયોગ્ય છે. અર્જુનસિંહ, જ્યારે સંકલન સમિતિ બનાવવામાં આવી હતી ક્ષત્રિય અસ્મિતા આંદોલન વખતે, પરસોત્તમ રૂપાલાના વિરોધ વખતે, એ વખતે હર હંમેશા પદ્મિની બા જે છે તે અહીંયા રાજપૂત ભવન પણ આવતા હતા. રાજકોટ હોય, સૌરાષ્ટ્ર ઝોનની અંદર કોઈ મોટું કાર્યક્રમ હોય તો ત્યાં હાજર રહેતા હતા. અને હવે આ કાર્યક્રમથી તેમને દૂર રખાય છે, ક્યાંક એવું છે. પદ્મિની બા કોણ છે આપને ખ્યાલ છે? આપને ખ્યાલ છે? આપને નથી ખબર, મને નથી ખબર. હુ ઇઝ સી એન્ડ વાય વી પ્રોવાઈડ હિમ સ્ટેજ? બિકોઝ બાપુ, એક વસ્તુ સમજો, આપ તમારી સામે હું જેમ ફાવે એમ બોલું. આજે હું જેમ ફાવે એમ, કોઈ પણ મારા વડીલ છે, કોઈ મિત્ર છે, સમાજના આગેવાન છે, અશ્વિનસિંહભાઈ વિશે હું કાંઈક બોલીશ તો હું વામણો લાગું છું, મારો સમાજ વામણો લાગે છે. સાહેબ, એમને ખ્યાલ નથી હું કોને કહેવા માગું છું. હું મને બદનામ કરું છું? ના, હું મને નથી કરતો, મારા સમાજને બદનામ કરું છું. આનું દુઃખ લાગવું જોઈએ. સાહેબ, આની માટે રોવું પડે. આ સમાજ માટે બલિદાન દેવાની વાત છે. આવી વાહિયાત વાતો કરવાનો કોઈ સ્થાન નથી. એની માટે ચિંતા કરવી પડશે. અને સમાજના આવા વાહિયાત લોકોને હું વિનંતી કરું, તમને પત્રકાર મિત્રોને કરું છું, આવાને સ્થાન નહીં આપશો, જેથી કરીને સમાજ ખોટા લોકોને માન ના આપે. અને તમારી લીધે અને અમારી લીધે અમે ઘણીવાર એમને સન્માન સાથે જે બોલે છે, જેમ ભાવે એમ બોલે છે, એટલે સ્ટેજ પણ આપ્યું છે. જો આવા સ્ટેજવાળા લોકોને જો આવી રીતે સન્માન મળતું હશે તો હું માનું ત્યાં સુધી એની માટે કોઈ પણ જવાબ દેવાનો જગ્યા ક્યાંય પણ નથી. આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ. તો અર્જુનસિંહ હતા કે જે આ નવી શક્તિ અસ્મિતા મંચ જે બનાવવામાં આવ્યું છે, જેના પ્રવક્તા છે, તેમને કહ્યું કે પદ્મિની બાએ જે અહીંયા કર્યું તે ખોટું કર્યું છે. તે શાંતિથી પણ વાત કરી શકતા હતા, અને આ મંચ ઉપર સ્થાન નક્કી કરવામાં આવ્યા હતા, એટલા સીમિત લોકોને સ્થાન આપવામાં આવ્યા હતા, એટલા માટે તેમને સ્થાન નથી મળ્યું. આજે